વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જોઈએ. છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? આપણને મિલીમીટરમાં વરસાદનું માપ આપેલું છે અને આપણને પૂછેલું છે કે જો 3 દિવસમાં આટલો વરસાદ પડ્યો હોય તો આખા અઠવાડિયા એટલે કે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? આપણે લખીએ. સૌથી પહેલાં લખીએ પદ. 3 દિવસ બરાબર 276 મિલીમીટર. હવે આપણે એ પણ જોઈએ કે એક દિવસ માટે શોધીએ તો એને ગુણ્યા 7 કરવાના, અને જો સીધા 7 દિવસ લખીએ તો આપણે સીધા ચોકડી ગુણાકારથી જવાબ મેળવી શકીશું. તો આ રીતે પદ બનાવ્યા બાદ હું લખીશ, તેથી હવે ચોકડી ગુણાકાર કરીશ 276 ગુણ્યા 7 અને છેદમાં 3. હવે 3નો છેદ 7 સાથે નહીં ઉડે તો હું 276 સાથે ઉડાડીશ. 3નો છેદ 276 સાથે ઉડાડવા માટે મારે ભાગાકાર કરીને જોવું પડશે કે 276 ભાગ્યા 3 કરીએ તો આપણને કેટલા જવાબ મળે. તમારે રફ વર્કમાં ભાગાકાર કરવાનો અને જોવાનું કે કેટલો જવાબ આવે છે. જ્યારે તમે 276 ભાગ્યા 3 કરશો ત્યારે તમને જવાબ મળશે 92. હવે તમારે આનો 7 સાથે ગુણાકાર કરવાનો, તો 92 ગુણ્યા 7 બરાબર આપણને જવાબ મળશે 644 મિલીમીટર. તો આ આપણો જવાબ. જો તમે અહીંયા પહેલાં એક દિવસ શોધો તો તમારો જે જવાબ આવશે એ થશે 92 અને ત્યારબાદ તમારે એને ગુણ્યા 7 કરવાના એટલે જવાબ મળશે 644. આ રીતથી આપણે એક સ્ટેપ ઓછું થાય. હવે જે જવાબ મળ્યો છે એને આપણે વાક્ય સ્વરૂપે લખશું કે તેથી આપણને જે પૂછ્યું છે એ લખીશું. આખા અઠવાડિયા દરમિયાન કુલ આપણો જે જવાબ આવ્યો છે 644 મિલીમીટર વરસાદ પડ્યો હશે. તો આ રીતે આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ.